સમાચારની કરીએ તો સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાણપુરના પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે અને અનિશ્ચિત સમય સુધી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દૂધ નહીં ભરવામાં આવે। ગયા વર્ષે 20% ભાવફેર આપ્યો હતો, એટલે કે ભાવ વધારો આપ્યો હતો, તો આ વર્ષે પણ 20% આપવામાં આવે, કારણ કે આ વર્ષે માત્ર 9.75% આપવામાં આવ્યો છે। નફાથી વંચિત રાખવામાં આવ્યા છે। दूधना वार्षिक भावफेर ने लईने पशुपालकों में अत्यारे नाराजगी जोवा मळी रही है। ओछो भावफेर जाहेर कराता पशुपालकों में आक्रोश है और 20 થી 25% सुधी भावफेर लेवा पशुपालकों हवे मक्कम है। तो एक्सक्लूसिव दृश्यों गई काले पर आवा दृश्य जोवा मळ्या हता, पण आ दृश्यों गई काले साबर डेरीना हता के ज्यां मोटी संख्या में पशुपालकों एकठा थया हता। आज पशुपालकों द्वारा क्यांक डेरीओं में दूध न भरावीने बीजी तरफ ए ज दूध रस्ता पर ढोरीने अने तेनो विरोध करवामां आव्यो हतो। गई काले जे पोलीस अने पशुपालकों वच्चे घर्षण थयुं हतुं, एमां एक पशुपालकनुं मौत पण निपज्युं हतुं, जेना कारणे क्यांक जे साबर डेरीना संचालको छे तेनी अंतिम यात्रा काढीने पण क्यांक तेमणे विरोध नोंधाव्यो हतो। साबर डेरीनुं पुतळुं पण बनाववामां आव्युं हतुं અને અત્યારે બે દ્રશ્યો, એક તરફ ભાવફેર આપવામાં આવે તેવી માંગ સાથે પશુપાલકો જોડાયા છે અને બીજી તરફ ઠેર ઠેર રસ્તાઓ પર દૂધ ઢોળીને અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। सवारे 4 वाग्या ચોમાસાનું ઉઠીને દૂધ કાઢવા જાય એમને ખબર છે કઈ રીતના જવું પડે છે। અત્યારે તો એટલી બધી પોઝિશન ખરાબ છે કે તે કઈ રીતના અમે દૂધ કાઢી લઈએ છીએ એ જ મહત્વનું છે। એ બધા લોકોને એમ કહો કે કઈ રીતના દૂધને એક રસ અમારે મહેનતના પૈસા લેવાના છે, બીજું કશું નહીં। અમારે 20% ભાવ વધારો જોઈએ જ। દર સાલ આવું ને આવું થતું રહે છે અમારા હાથી, કારણ કે કોઈ વધારો આપે છે કરે એમાં કોઈ વધારો પૂરો આપતા નથી। એટલે માનનીય ચેરમેન સાહેબને ડિરેક્ટર સાહેબોને વિનંતી કે જે વધારો છે એ સારામાં સારો 20% આપો, એવું અમે ખાસ વિનંતી કરીએ છીએ। જે ખેડૂતો અમારા અંદર છે 74 પશુપાલકો, એમને પહેલાં છોડવામાં આવે, ત્યાર પછી ભાવ વધારાની વાત, ત્યાર પછી આગળની ગતિવિધિ થશે, ત્યાર સુધી કશું જ કામ કરવામાં નહીં આવે। એ સાબર ડેરીના નિયામક મંડળે આ વસ્તુ વિચારી લે।